અત્યારે છે ને અમારે આ ઘરને ફર્નિચર કરવાનું હોય. હાલ જોઈ લો નજારો કેવો લાગે છે ને પછી કેવો લાગે છે એ તમને બતાવશું. તો બે શબ્દ અમારા પિનલ કહે. તો ફાઇનલી જો આજે જગદીશભાઈ આવે છે ફર્નિચર માટે કે કેવું બનાવવા જોઈએ છે. માપ લઈને એ છે ને શું કહેવાય કાઢશી કે કેવું બનાવવું છે. તમે ડિઝાઇન પસંદ તો અમે કરી 2-3 પણ જગદીશભાઈ કહે ને કે આવું કરવું હોય 1 મહિનામાં તો ઘરની રોનક બદલાઈ જાય. તમે આજુબાજુ બતાવો ઘર કેવું છે. ખાલી અમને પકડો. પપ્પાજી પપ્પા તો પપ્પા ને છે લ્યો પપ્પાજી આવું નવું બીજું રૂમ છે રહોડું છે. આ રહોડા બી ફર્નિચર કરવાનું છે. તો આ રૂમને બી ફર્નિચર બાકી અને આગળના રૂમને બી બાકી. તો ટૂંક સમયમાં આપણો નજારો બદલી જશે. તમને બતાવશું. તો જુઓ બતાવી દીધું. સાચી વાત સાચી વાત. તો જો આજુબાજુ ઘર બતાવી દઉં. શું કે ભાઈ બસ બસ શું કે માં ચો તો જો આવો મેલવા માર મિલી ના વર તો દહાનમાં આવતી મિલ્યા નહીં. દહાનમાં મિલ્યા લઈ દો ગાડી લઈને દો પણ તમે. હા તો બીજી ગાડી લઈ જાઓ આપણે આજુબાજુ ઘરનો ઇલાકો. ટૂંક સમયમાં આખો નજારો બદલાઈ જવાનો છે. આ બધું પપ્પા તો હાલ કેવો નજારો છે ને આફ્ટર 2 બતાવશું. ચલો હવે ફર્નિચર વાળા ભાઈ આવે શું કહે છે પછી તમને બતાવું. ઓકે ફર્નિચર વાળા લગભગ આવા છે. ફોન આવ્યો તો આ શા છોકરા કર્યું કેરીનું ખૂબ બનાવો એવું અને એમાં હોય તો એવા ઉભાય કે રોજ કેરી બને ખાઓ. મને નહીં ભાવતું. તમે આજ લગનમાં ખાઓ કે ઘેર ખાઓ? જો ત્રણ જણા ખાવાના વધારે નહીં મળે. મને ખાવા લગન નતા આનો. શું તમે તે છે આટલું મોટું દેખાય બધું આડું કર્યું લગ્નના ઘાટા વળી પપ્પો નહીં રહ્યા અમે પહેલા જ ઘટાય શું અમારે તો ચાલો હવે ફર્નિચર વાળા આવે છે. પપ્પા અહીંયા પાડ્યો અને પંખા એવા કે નહીં કાઢી જો પંખો ઉપરથી જલેબી લેતા છે હોલ્ડર વાળે ચેર पे लेता काट के पड़ी है भाई ये जगदीशભાઈ આ બેઠા ही લગભગ ત્યારે મોજ ને ઓળખતો પણ તો કીધું થોડા ઓગડા વા નહીં રહે થોડા ઓગડા 60 વાળા લાગે ને તમે ચા મેલો ખાઓ પપ્પાનું છે દહીં ચાલો ભાવે પપ્પા તો ચા ઉપડે છે તો આપણે ચા મેલીએ બધા દૂધ લેવા જઈએ તો અમારે લાડવા ખાવા ચહેરના બેને રાખો આમાં ખાવું હોય એટલે ખાવું હોય એટલે ચા તો મને વાટકામ લાય આવો લાય આખો હું લેતા ફોન ખાઈને ચા મેળવાનું ચાલુ તો ચલો ચા ઉપડે પછી તમને બતાવું ખાઈને જગદીશ પી જાય અને માપ કાઢે
દિવાલ ઉપર કોઈ બનાવવું છે કે આમ સાઈડમાંથી ધક્કો મારો એટલે કામ બહાર હાથ લાગે જે કરો એ રીતે બે મજબૂરી બહાર નીકળી એને બની જાઓ બીજી આપણે સેટ કરો ઓ ભાઈ એટલું તો થોડું કરવાનું છે પેલા ઘરનું તમને આલવાનું છે વાત થઈ ગઈ જો કરશો આવું તો રણપુરે ભાઈ તમારે જ કરવાનું છે એ વાત કાલે કરી કે તમને જ આલવું છે આ શેમ્પલ હે હા તમારા દિવસ સાઈડ ચાલુ હતું ફોન આવ્યો તો અરે ભાઈ રોને કોઈને નથી તમને ફોન કર્યો મે અને અમે પંચાલ રહે મારા ભાભી કીધું સીધું આપણે વિડિયો બનાવો કે ફર્નિચર કરો ભાભી કી નહીં બનાવો કે આપણે જગદીશભાઈ ના લો ફર્નિચર ને ટાઈસુ રેડ મોટી થી એકલો અને ફ્રેશ કહેવાય હજી તો ઓપનિંગ કરી નહીં મંડપવાળા જલ્દી ઘેર આવી જાય એ પાછું બીજા મહિના તૈયાર કરવાનું બીજું ફટાફટ એસી ના ખાવું હોય કે એટલે ફર્નિચર વગર બધું તો આમ તો આવે નીચી બાજુ ના ખાવ પાછું કોણ થાય જો આમાં બે દરવાજા છે સાવ સ્લાઇડિંગ કરવાનું છે સ્લાઇડિંગ કરવું છે કે લોંગ ટાઈમ થી ચાલે લોંગ ટાઈમ દરવાજા વાળું ચાલે સ્લાઇડિંગ છે રેલવે પાટા જેવું છે ગાડી એમ કરશે તો દરવાજા તો તો દરવાજા જો બે દરવાજા અહીંયા છે બે આના છે બે ઉલી બાજુ ઓમાં આટલા નહીં થાય પેલું અને એ તમ ના થાય એમ હાઈટ મળે હોવું જોઈએ બને એટલી ઘરે હું સ્લાઇડિંગ ના કરે જેમ કે છોકરો કોઈ ધક્કો મારે તો અમારે રેલગાડી પાટા જેવું છે ટાયર ઉતરી જાય તમે ચડાવતો ના આવે ના તો દરવાજા રાખો આરે અપડે લેવી પડશે હા અરે આખી યારમાં આપણે હા લઈ લેવી પડે તો પેલા જગદીશભાઈ પીવી કરાવવું પડે પીયુપી તમારે કરાવવાનું હા આ તો પહેલા પીયુપી કરાવવું પડશે પછી આપણે પીવી કે નહીં પીયુપી અમે પેલા પીવી હોય બધું જોડે બધું તો સાદું સિમ્પલ કરી દેવાનું એમાં જો કોઈ રોક લાઈટ એક બે આપી દેવાની બસ બાકી વધારાનો કોઈ ખર્ચો ના કરે 6-7-8 હજારમાં એવી પટી જાય. આ છે ને ઓછા ખર્ચામાં જ હા પટાવવાનું બધા જો પચાસ પૂંજી હોય એટલે એક તો જો શેપટ ભરાય કે તમે સાફ કર્યા પાછા મરી જાય કે બાજુવાળું આટલું છે જોયું ખર્ચો તો અમારે ના થાય મારા પપ્પા એમ કહેતા કે પહેલા કલર કરવો પડશે કા ના ના એવું પણ કલર તો પછી આપણે જે થઈ પીવી જાય અરે ફર્નિચર કરેલું હોય તો કલર પછી કરાવો તો કોઈ આવું ના થાય. ના ના કોઈ વાંધો નહીં. તો ફર્નિચર ઉપર પેપર વાટી જાય તો ચાલે હા ચાલે ચાલે તો શું એટલે પેલું હાલ તો પેલા રૂમમાં ખાસ બધું છે આમાં તો કોઈ આવતું જ નહીં અમારે અહીંયા કરવાનું શું હવે દરવાજા તમારે હમ. બે દરવાજા ને બે હોય બે ચાર અને આપણે વળી સેમ જ કરો વળી કોઈ દાડો ના, જાતા એટલે આપણે શું છે, એમાં કોઈ કે એમને રૂમ આવે બીજી વસ્તુ મેળવા માટે ઓપન બનાવી હોય કેવું? અને આ બધું નહીં બેડ તો આમાં તો કોઈ આવવાનું જ નહીં આવશે છે મારા દિયરી મારા તો બેડ કઈ બાજુ લાવવાનું બેડ આવશે તો આ બાજુ જ રખાય આ બાજુ આ બાજુ તો સારું ના લાગે ને ડ્રેસિંગ કોઈ કરવાનું અહીંયા ખાવા માટે કોઈ એ તો જો પેલા કેવું બનાવવાનું સમજો તમારે તમે એટલે શું અહીંયા બેડ જે આવે ને એ બાજુ પેલું સાઈડ ટેબલ આવશે ટેબલ ઉપર આપણે હોય હા તો બેડ તો પણ ખૂણામાં જ રહે કે મચો હોય તો. બસમાં બેડ ના હારું લાગે બધી જગ્યાએ બંગલા મચો હોય છે પછી તમે બધે સાઈડમાં રાખો કોઈ અમે જે રૂમ આવે તૈયાર થાય આપણે એ હર શું કેવું ચાલે અમે જે રૂમ વગી તૈયાર થાય અમે અમારા વિડિયો શૂટ માટે એ રૂમ બેડ તો રાખીએ જો ફોલ્ડિંગ જ હોય તમે ખૂણામાં મેલો સાઈડમાં મેલો આપણે આમ મેલો falling જ છે. એ તો ગમે ફોલ્ડિંગ જ હોય બેડ તો આમ બેડ તો તો આગા બીજું બાજુ શું કે થઈ જાય. બધું મેચિંગ થાય ને એવું કરું હા. બેડ થી મોડી ના ના કોઈ બીજું તો સનમાઈકામાં આપણે જે કલર છે એ તમને અને બધા કેટલોગ બતાવી દેશે રહોડામાં છે કો તમારે શું જોઈએ આપણે પહોંચાડ્યા બધું માપ લઈ ગયું છે અને હવે ટૂંક સમયમાં તમને નવો નજારો બતાવશું તો રાહ જોજો નવો નજારોની અને હાલ કેવું છે અને પછી કેવું છે એ બી તમને બતાવશું તો જો હાલ આફ્ટર જોઈ લો પહેલા નંબરમાં જોઈ લો
અને પછી બીજા નંબરનું તમને બતાવશું.